वाघोड़िया बैठक से भारतीय जनता पार्टी ने उपचुनाव के लिए आज धर्मेंद्र सिंह वाघेला का नाम घोषित किया, जिसके बाद निर्दलीय उम्मीदवार के तौर पर चुनाव लड़ने वाले मधु श्रीवास्तव की प्रतिक्रिया सामने आई। दरअसल भारतीय जनता पार्टी ने जब धर्मेंद्र सिंह वाघेला का नाम घोषित किया तब उनकी ओर से धर्मेंद्र सिंह वाघेला और भारतीय जनता पार्टी पर कई प्रहार किए गए। तो आइए आपको सुनाते हैं मधु श्रीवास्तव का इस मामले में क्या कहना है। मैं अगाऊ मीडिया ने भी कही चूक्यो छूँ कि वाघोड़िया मत विस्ताરના અંદર હું અપક્ષ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો અને અપક્ષ ચૂંટાવીને પછી ફેર ચૂંટણી હોય ત્યારે ભાજપે મને ટિકિટ આપવા આવ્યા હતા। 5 વખત ભાજપે મને ટિકિટ આપી વાઘોડિયાના અંદર, 5 વખત ભાજપ ચૂંટણી જીતીને આવ્યું। તો 6ઠી વિકેટ મને ટિકિટ ના આપી તો ભાજપ જતી રહી। જો વાઘોડિયામાં ભાજપ નથી, જો ભાજપ હોત તો અશ્વિનભાઈ 100% જીતી ગયા હોત ભાજપના નામથી। પહેલી વાત એ કે તમને કોણ કયો હોશિયાર માણસ હશે, કોણ બુદ્ધિશાળી હશે કે તમને કીધું કે રાજીનામું આપી દો અને ભાજપમાં જાઓ, ને ભાજપમાં ગયા રાજીનામું આપીને ફેર ચૂંટણી આવી, પેટા ઇલેક્શન। તો ફેર ચૂંટણી લાવવાનો સવાલ ક્યાં હોય? તમે ભાજપને સપોર્ટ આપી શકો છો, કોંગ્રેસને સપોર્ટ આપી શકો છો, પણ મારી પ્રજાએ 1 વર્ષના દરમિયાનમાં તમને ઓળખી લીધા। 1 વર્ષના દરમિયાનના અંદર કોઈ કામ કર્યું નહીં તમે। મારા જે વિકાસના કામો લાવેલા અને જે જોબ નંબર લાવેલા, નવી શરત જૂની શરત, એ કામોનું તમે ઉદ્ઘાટન કર્યું છે। તમે એક બી કામનું ઉદ્ઘાટન કર્યું નથી અને રાજીનામું આપી દીધું અને પાછી ચૂંટણી લડવા ભાજપમાં જાઓ છો। એટલે ભાજપને એક દાડે પસ્તાવાનો નંબર આવશે। ભાજપ કોંગ્રેસવાળાને લે જ કરે છે। જે લોકો બી ખોટું કરેલું હોય, ભ્રષ્ટાચાર કરેલો હોય, એને ભાજપ ભરતીમાં લઈ લે છે। કે ચાહે દારૂનો ધંધો કરતો હોય કે ડકેતી કરતો હોય તો બી ભાજપે શંભુ મેળામાં, ભાજપ મેળામાં લઈ લીધા અને લઈને પછી તો ભાજપ પાસે પેલું વોશિંગ મશીન છે ધોવાનું, એટલે બધાને જેટલા બી કરપ્શન હોય, ભ્રષ્ટાચારી હોય, એમને વોશિંગ મશીનમાં નાખીને ધોઈને ચોખ્ખું કરાવી દે છે અને બધા ગુના માફ કરી દે છે। આના ચૂંટણી લડવાનો અને જીતવાનો એમાં કોઈ શંકાનો સ્થાન જ નથી। ભાજપના વિરુદ્ધમાં લડવાનો ગઈ વખત સમય નહીં મળેલો, 15 દિવસના દરમિયાનમાં મારે ટિકિટ કાપેલી હતી। હવે તો સમય મળ્યો છે કે ભાજપથી લડવું જ નહીં મારે, અને ભાજપને તો પહેલાં જ છેડો ફાડ નાખ્યો છે। તો આજે તો હું આઝાદ છું, આઝાદ રીતે બધું કહી શકું છું। હું તો એ ભાજપવાળાને ચેલેન્જ કરું છું કે ભાઈ તમે ઈડીને જેને મોકલો હોય મોકલી આપો મારી પાસે। જો મેં ખોટું કર્યું હોય તો ખુલ્લા મને ફાંસી પર ચડાવી દો તમે। અમે તો જય સિયારામ રામના ભગત છે, રામના ભગત સાથે સાથે બજરંગના બી ભગત છે કે જે તમે રામ મંદિર બનાવ્યું છે એ રીતે અમે બજરંગનું મંદિર બનાવ્યું છે, અને બજરંગનું મંદિર જીવતો જાગતો બનાવ્યું છે। એવી રીતે બી નહીં કોઈને છીનાવીને, કોઈને કરપ્શન કરીને યા ભ્રષ્ટાચાર કરીને, हमारा पसीना ने हमारी मिलकत बेचीने बजरंगबली बनाया है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।